હલો મિત્રો, અત્યારે હું અમદાવાદની એક સારામાં સારી એવી હોટલ તાજની અંદર છું. મારી ડોટર ઇન લોની અહીંયા કોન્ફરન્સ છે અને સી ઇઝ આ પલ્મેનોલોજિસ્ટ ઇન સિવિલ રાજકોટ. તો એની કોન્ફરન્સ માટે એમની સાથે આવેલી છું મિત્રો. બાહ્ય રીતે તમે જુઓ ને તો ચારેય બાજુ ભવ્યતા 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 દેખાય, પણ આ ભવ્યતાની વચ્ચે પણ આંતરિક દિવ્યતાની નું દર્શન કરવાની, એની ખોજ કરવાની જે આપણને ઈચ્છા થાય ને ત્યારે સમજી લેવું કે આપણે માનવ બનવાના રસ્તા ઉપર અત્યારે આપણું પ્રયાણ થઈ રહ્યું છે. તો મિત્રો, આપણી વાત હંસાબેનના જીવનની વાત આપણે કરી રહ્યા છીએ. મિત્રો, જીવનમાં ભવ્યતા પણ આવે, પણ છતાં આપણા આત્માની, આપણા માનવ અવતારની દિવ્યતાને ના ચૂકી જવાય એ માટે તો આપણે સતત પ્રયત્ન કરતા રહેવું પડે મિત્રો. તો મિત્રો, આપણે જે વાત કરીએ છીએ એ વાત એવી છે કે આપણા જીવનની સોચ અને મોચ, આ બે વસ્તુ એવી છે કે જે આપણને બરાબર ચાલવા ના દે. અને એટલે જીવનની સોચ સુધારવાના જગતમાં ક્યાંય ઓજારો નથી મિત્રો. એ ઓજારો તો જાતે જ તૈયાર કરવા પડે અને જીવનની સોચને સુધારવી જ પડે. તો જ આપણે આપણું જીવન છે એ સરસ રીતે જીવીએ અને સંતોષકારક રીતે મૃત્યુને પણ પામી શકીએ. તો મિત્રો, આપણી જે વાત ચાલે છે ને કે હંસાબેનની તબિયત ખૂબ નાજુક છે. હવે એક બાજુ હંસાબેન હોસ્પિટલમાં છે, બીજી બાજુ રસિકભાઈને પોતાના ધંધા માટે પણ ગામડે જવું પડે અને ફરી પાછા આવે જાય. અહીંયા દીકરોને બહુ સતત દોડાદોડી કરે છે. સગાવાલાઓને બધાને ખબર પડી ગઈ છે, દીકરી જમાઈ આવી ગયા છે, બધા જ ખબર કાઢવા આવે છે, પણ બધા આવીને નિરાશ થાય છે કે હંસાબેનનું શરીર કોઈ પણ દવાને રિસ્પોન્સ આપતું નથી અને વધારે પડતા ઓર્ગન છે એ ડેમેજ થતા જાય છે. રસિકભાઈને પણ ખૂબ ચિંતા થાય છે કે હવે શું કરવું, ભગવાને મારું જીવન કેવું બનાવ્યું કે એક પછી એક ઘટના જીવનમાં આવતી જાય છે. જેમ જેમ હું સુલઝાવવાનો પ્રયત્ન કરતો જાઉં છું એમ એ પરિસ્થિતિઓ છે થાળે પડતી જાય છે, પણ નવી સમસ્યાનું સર્જન થતું જાય છે. મિત્રો, આપણે કહીએ ને કે એક સાંધે ત્યાં તેર તૂટે. આવી ઘટના જ્યારે ઘટે ત્યારે માણસ નાસીપાસ થઈ જાય. માનવ સહજ સ્વભાવ છે, પણ ફરી પાછા રસિકભાઈ એમાંથી બેઠા થવાનો પ્રયત્ન કરે છે અને વિચારે છે કે અરે, મારી મા વાત કરતી કે દીકરા, જીવનમાં ધન આવે ને, ગમે એટલું ધન આવે, છતાંય ક્યારેય ધર્મને વિસરી ન જાતો. ધર્મને તો તારા જીવનમાં અચૂક સ્થાન આપજે. ધન આવે છતાં ધર્મ ન વિસરાય. તારે ગમે એવડું મોટું માણસને પદ આવે છતાં જે પ્રતિષ્ઠાને ક્યારેય પણ વિસરે નહીં. અને જેને સત્તા મળી જાય પણ છતાંય જે સત્યને અળગું જ ન કરે, અને જેને વિદ્યા મળી જાય છતાં વિવેક અને વિનય એને કોઈ વિદાય ન કરે જીવનમાંથી, એવા લોકો હોય ને એ જીવનની કઠિનમાં કઠિન પરિસ્થિતિ છે ને એની સામે પણ જીક ઝીલી શકે. અને આપણે બધાને અનુભવ છે કે આવા કોઈને કોઈ વ્યક્તિ આપણા પરિવારમાં, આપણા સગાવાલામાં, સંબંધીમાં આપણને જોયા હશે. આપણને વિચાર આવે કે આટલી કઠિન પરિસ્થિતિ એના જીવનમાં આવી કે જે અસહ્ય પરિસ્થિતિ હતી, છતાં એ પરિસ્થિતિને એ સહી લે છે અને છતાંય એ સ્થિરતાથી, મક્કમતાથી જીવન જીવી છે. નો ડાઉટ દુઃખ તો બધાને થાય મિત્રો, અને અણધારી ઘટનાઓ ઘટે એનું દુઃખ કોને ન થાય, પણ એ દુઃખમાં જેટલા જેટલા આપણે દુઃખી થઈએ છીએ એટલી દુઃખની તાકાત વધે છે, એ આપણે સમજતા નથી. રસિકભાઈ પણ આવું વિચારી અને પોતાનાથી થતા તમામ પ્રયત્નો છે એ ચાલુ રાખે છે. વળી હંસાબેન પાસે 2-4 દિવસ રહે, વળી એકાદ દિવસ પાછા ધંધાના કામ માટે પાછા પોતાની ઘરે જાય, પાછા આવી જાય. આમ કરતાં કરતાં મિત્રો, એક દિવસે આખો દિવસ ધંધાનો બધો વહીવટ સંભાળી, માણસોને બધું કામકાજ સોંપી અને રસિકભાઈ જ્યારે અહીંયા હંસાબેનને મળવા આવવા માટે, દીકરાની ઘરે આવવા માટે, શહેરમાં આવવા માટે જ્યારે ગાડી લઈને નીકળે છે ત્યારે ખૂબ થાકેલા હોય છે. આજે એને એવું લાગે છે કે આજે મને આટલો બધો થાક કેમ લાગે છે, પણ કંઈ સમજાતું નથી. અને વારે વારે લગભગ દર અડધી કલાકે ફોન દ્વારા એ હંસાબેનના ખબર અંતર પૂછે છે અને બધાના સમાચાર પૂછતા રહે છે. એમાં ગાડી લઈને નીકળે છે, પણ રસ્તામાં કંઈ ખબર પડતી નથી. પણ આજે કંઈ અગમ્ય દુઃખ થાય છે રસિકભાઈને, અને અચાનક ગાડી છે
એ રાતના અંધકારમાં રોડ ઉપરથી નીચે ઉતરી જાય છે અને એક ગમખ્વાર અકસ્માતની અંદર ગાડી છે એ ભાંગીને ભૂકો થઈ જાય છે. મિત્રો, હવે આગળ શું થાય છે એ આપણે આવતીકાલે જોશું. સૌને નમસ્કાર.